હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. ચાસણીની ઝંઝટ વગર, દાંત વગરના ખાઈ શકે એવી સોફ્ટ અને શિયાળાની ઠંડીમાં શરીરને ગરમી અને તાકાત આપે એવી સિંગની તલની સુખડી કે ગજક બનાવવાની છે. અને બનાવવામાં ખૂબ જ સરળ છે જો તમે આ રીતે બનાવશો તો અહીંયા સુખડી બનાવવા માટે 1 કપ તલ લીધા છે. અહીંયા મેં સફેદ તલ લીધા છે, એને આપણે થોડા શેકી લઈશું. અને 1 કપ સિંગદાણા લીધા છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં તલને આપણે થોડાક રોસ્ટ કરી લેવાના છે અને એને સહેજ ફૂટે એટલે આપણે એને સાઈડમાં કરીશું. અને આ રીતે આપણે સિંગને પણ શેકી લેવાની છે અને સિંગના ફોતરા નીકળે એટલી શેકવાની છે. તો અહીંયા આપણે સિંગને શેકી લઈશું અને એના બધા જ ફોતરા નીકાળી લેવાના છે. તો આ રીતે મેં બધા જ ફોતરા નીકાળી લીધા છે. હવે આપણે મિક્સર જારમાં સિંગ લઈશું અને એની અંદર મેં થોડાક 6-7 નંગ કાજુ બદામ લીધા છે અને આ રીતે એને દરદરા પીસી લેવાના છે. તો અહીંયા આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું ને એ રીતે જ આપણે તલને પણ ક્રશ કરી લેવાના છે. તો અહીંયા મિક્સરને ચાલુ બંધ એટલે કે પ્લસ મોડ પર જ કરવાનું છે. તો આ રીતે કરકરું થશે, નહીંતર તેલ રિલીઝ થશે. તો આ રીતે તમે ચાલુ બંધ કરીને કરશો તો સરસ ક્રશ થઈ જશે. હવે અહીંયા 2 કપની સામે મેં 1 કપ ગોળ લીધો છે અને 1 ચમચી ઘી મૂક્યું છે. ઘી ગરમ થાય એટલે આપણે ગોળ અંદર એડ કરીશું. અહીંયા આપણે ગોળનો પાયો કરવાનો છે એની ચાસણીને. તો અહીંયા ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. તો આ રીતે થોડા બબલ્સ જેવું થાય એટલે આપણે એની અંદર જે સિંગ અને તલનો ભૂકો કર્યો હતો એ એડ કરશું અને સારી રીતે હલાવશું. અને અહીંયા મેં 1 ચમચી મિલ્ક પાવડર એડ કર્યો છે કે જેના લીધે આપણી સુખડી એકદમ માવા જેવી લાગશે. તો આ રીતે મિક્સ કરી લઈશું અને લગભગ 2 થી 3 મિનિટની અંદર જ આપણી સુખડી બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે ટેક્સચર આ પ્રમાણેનું હોવું જોઈએ. હવે એને આપણે એક થાળીમાં ઘીથી મેં ગ્રીસ કરી લીધી હતી અને એને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો આ રીતે આપણે ડીશમાં કાઢીને એને પાથરી લઈશું. તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી આપણે એને સાઈડ સરખી રીતે પાથરી લઈશું. હવે એની ઉપર તમારે ડ્રાયફ્રૂટ નાખવા હોય તો નાખી શકો છો. મેં અહીંયા બદામ એડ કરી નાખી છે અને સુખડી ગરમ હોય ત્યારે જ આપણે એના કટ કરી લેવાના છે. તો અને લગભગ અડધો કલાક પછી આપણી સુખડી સેટ થઈ જાય છે. તો તૈયાર છે આપણી શરીરને તાકાત આપે એવી એકદમ હેલ્ધી એવી સિંગતલની સુખડી, જેને ગજક પણ કહેવામાં આવે છે. તો તમે જો આ રીતે બનાવશો તો એકદમ સરસ થશે અને એકદમ પૌષ્ટિક પણ થશે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે છે. જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.